નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટના નિરંજન શાહ મેદાન પર ત્રીજો ટેસ્ટ મેચ રમાશે. રાજકોટના ખંડેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે તારીખ 15મીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ મેચ શરૂ થવાનું છે. બંને ટીમો નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડી રહી છે, ત્યારે રાજકોટનું મેદાન અત્યાર સુધી ભારત માટે અજેય રહ્યું છે. ભારત ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી. પ્રથમ ટેસ્ટ નવેમ્બર 2016માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયો હતો, તે તો ડ્રો નીવડ્યો હતો. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના જો રૂટ અને બેન સ્ટોક્સે પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી અને બંને વર્તમાન સિરીઝમાં પણ સામેલ છે. ભારત તરફથી મુરલી વિજય તથા લોકલ બોય ચેતેશ્વર પુજારાએ સદી ફટકારી હતી. આ બંને ખેલાડી ભારતીય ટીમમાં નથી. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડના તત્કાલીન કેપ્ટન એલિસ્ટર કુકે સદી ફટકારી હતી, જો કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 7.25 વર્ષના ગાળા બાદ રાજકોટમાં ટેસ્ટ મેચ રમવાનો છે. 2016ની ટેસ્ટ રમેલા 4 ક્રિકેટરો વર્તમાન ટીમમાં મોજૂદ છે. તેમાં બેન સ્ટોક, જો રૂટ, બે ડગે તથા જોની બેરસ્ટોનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટરો પર નજર કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજા તથા આર અશ્વિન જ 2016ના ટેસ્ટમાં સામેલ હતા. બંને સ્પિન બોલરો પૈકી અશ્વિને પ્રથમ ઇનિંગમાં 1 તથા બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. જાડેજાએ પણ 3 વિકેટ લીધી હતી. રાજકોટમાં બીજો ટેસ્ટ મેચ 2018માં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયો હતો અને તેમાં ભારતનો એક ઇનિંગમાં પૃથ્વી શોએ સદી ફટકારી હતી. કોહલી તથા જાડેજાએ પણ સદી કરી હતી. આ મેચમાં અશ્વિન, જાડેજા તથા કેએલ રાહુલ વર્તમાન ટીમમાં છે. જો કે છેલ્લી ઘડીએ ઇજાગ્રસ્ત કેએલ રાહુલ બહાર થયો છે. 2018ના ટેસ્ટમાં કેએલ રાહુલ ખાતું ખોલાવી શક્યો ન હતો. અશ્વિને બંને ઇનિંગમાં મળીને 6 તથા રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટો ઝડપી હતી. રાજકોટમાં હવે ગુરુવારથી ત્રીજો ટેસ્ટ મેચ રમાવાનો છે. રાજકોટની પિચ બેટરોને અનુકૂળ જ ગણાય છે, જ્યારે પરિણામ પર જ નજર છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે વર્તમાન 5 ટેસ્ટની શ્રેણીમાં 2 મેચ રમાઈ ચૂક્યા છે. પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડ જીત્યું હતું, બીજો ટેસ્ટ ભારતે જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. એટલે રાજકોટમાં ટેસ્ટમાં પરિણામ આવે છે કે કેમ અને કોઈ ટીમ શ્રેણીમાં સરસાઈ મેળવી શકે કે કેમ તેના પર નજર રહેશે. રાજકોટનું મેદાન બેટિંગ ફ્રેન્ડલી ગણાય છે. પ્રથમ ટેસ્ટ 2016માં ઇંગ્લેન્ડ સામે જ રમાયો હતો અને તેમાં 6 ખેલાડીઓએ સદી ફટકારી હતી. નવેમ્બર 2016માં રમાયેલા ભારત ઇંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ ઉપરાંત એલિસ્ટર કુક, મોઇન અલી તથા જો રૂટે સદી ફટકારી હતી. ભારત વતી ચેતેશ્વર પુજારા તથા મુરલી વિજયે સદી ફટકારી હતી. આ સંજોગોમાં ઇંગ્લેન્ડની વર્તમાન ટીમમાં સામેલ જો રૂટ તથા બેન સ્ટોક 2016 જેવી રમત રમી શકે છે કે કેમ તેના પર ક્રિકેટ ફેન્સની નજર રહેવાનું સ્પષ્ટ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીના ત્રીજા ટેસ્ટ મેચનો પ્રારંભ આગામી 15મીથી રાજકોટમાં શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધીની શ્રેણી 1-1થી સરભર છે, એટલે ત્રીજા ટેસ્ટના પરિણામ વિશે ક્રિકેટ રસિયાઓમાં રોમાંચ છે. બંને ટીમો શ્રેણીમાં સરસાઈ મેળવવા માટે રાજકોટના મેચમાં મરણીયો જંગ ખેલે તે સ્પષ્ટ છે. ભારત રાજકોટનો જંગ જીતી જાય તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ઓસ્ટ્રેલિયાથી આગળ નીકળી જાય તેમ છે. ઇંગ્લેન્ડ સામેનો વિશાખાપટ્ટનમનો બીજો ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને આવી ગઈ હતી, પરંતુ ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવતા ફરી પોઈન્ટ ટેબલમાં ઉલટફેર થયો હતો. હાલ ન્યૂઝીલેન્ડ 66 પોઈન્ટ સાથે ટોચ પર છે. ઓસ્ટ્રેલિયા 55 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને ભારત 52.77 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમ ધરાવે છે. ઇંગ્લેન્ડ સામેનો રાજકોટનો ટેસ્ટ ભારત જીતી જાય તો ઓસ્ટ્રેલિયાનો રાજકોટ ટેસ્ટ ભારત જીતી જાય તો ઓસ્ટ્રેલિયાને પાછળ રાખીને ભારત ફરી બીજા સ્થાને આવી શકે છે. પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશ 50 પોઈન્ટ સાથે ચોથા તથા પાકિસ્તાન 36 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો વિજય થવાના સંજોગોમાં ભારતને પોઈન્ટ ટકાવારી પણ 50 થઈ શકે છે અને 50% પોઈન્ટ ધરાવતી ઇંગ્લેન્ડ કરતાં આગળ નીકળી જશે. ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પહોંચવાની પણ તક છે. હાલ ન્યૂઝીલેન્ડ તથા દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટની સિરીઝ ચાલી રહી છે. આજથી બીજો ટેસ્ટ શરૂ થવાનો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડનો પરાજય થાય તો ભારતને ટોચ પર પહોંચવાની તક સર્જાશે. જો કે આ માટે ભારતે રાજકોટમાં ટેસ્ટ જીત મેળવવી પડશે. રિપોર્ટર ચરણદાસ રોનક, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ.